સમયમાં મંત્રીશ્રી જે અમારી સાથે વાટાઘાટો કરે તો એમની જે કમિટી બની હતી એ કમિટીની રજૂઆત કરીશું અને આ જે વિસંગતતા રહેલી છે એના લીધે જે ખેડૂતોમાં કન્ફ્યુઝન ઊભું થયું છે એ કન્ફ્યુઝન દૂર કરવા માટે સરકારશ્રીના દ્વાર ફરીથી ખખડાવવાનું આજે હુડા સંકલન સમિતિએ નક્કી કર્યું છે અને ટૂંક જ સમયમાં એને લઈને જે પણ નિર્ણય જાહેર કરવામાં અત્યારે હાલ પણ અમે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલનો ટાઈમ લીધો છે અને એમને મળવા જઈ રહ્યા છીએ કે ભાઈ આ જે પણ બાબત છે એની ચોક્કસ સ્પષ્ટીકરણ કરવામાં આવે કે હુડાને લઈને સરકારશ્રીની મંશા શું છે એ સાફ કરવામાં આવે। જરૂરિયાતો રદ નહીં કરે તો અમે 11 ગામ ચૂંટણીનો બહિષ્કાર કરતો પણ સહેજ વાર કરવાના નથી। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સરકારના જે અધિકાર મિનિસ્ટરો બોલ્યા છે એ અમને પાડી બતાવે અને રજા ચિઠ્ઠીના તમામ અધિકાર અમારી પંચાયતોને આપવું। નગરપાલિકા જો આપી શકતી હોય રજા ચિઠ્ઠી તો અમારી પંચાયતો શા માટે ના આપવું? અમારા ખેડૂતોને ખોટા હેરાન કરવાની, અમારા ગ્રામજનોને ખોટા હેરાન કરવાની નીતિ સરકાર છોડે અને જે તે સત્તાઓ પંચાયત પાઈ હતી એ ફરતી આપી જ દે।